સુરેન્દ્રનગરના ચોટીલામાં પીજીવીસીએલ વિભાગ દ્વારા ખેડૂતોને ખોટા વીજબિલ ફટકારવામાં આવતા ખેડૂતોમાં રોષ. ખેડૂતો વીજ વિભાગની ઓફિસે પહોંચ્યા. જે ગામોમાં પીવા માટે પાણી નથી એવા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા હોવાનું દર્શાવી ચેકિંગ વગર લાઇટ બિલો આપવામાં આવ્યા. જે ગામમાં પાણી જ નથી તે રાજપરા ગામના એક ખેડૂતને માત્ર 5 વીઘા જમીન અને વીજબિલ 86,000 આપવામાં આવ્યું. અન્ય ખેડૂતોને પણ 1 લાખ સુધીના વીજબિલ આપવામાં આવ્યા છે. ઓફિસમાં બેસી બિલો બનાવી નાખ્યાનો ખેડૂતોનો આક્ષેપ. તાત્કાલિક યોગ્ય તપાસ કરી બિલો બનાવવા અંગે ખેડૂતોની માંગ. ખેડૂતોના કનેક્શનમાં ફોલ્ટ સર્જાય તો રિપેરિંગમાં અધિકારીઓ ના આવતા હોવાની પણ ફરિયાદ. તાલુકો અતિ પછાતમાં મૂકેલો છે. આ પાણી નથી, કાંઈ નથી. બોરમાં પાણી નથી, કુવામાં નથી. ઉનાળામાં તમે જાઓ ને પાણી વેસાતું લઈને પીવું પડે. ઈ આ તાલુકો ચોટીલા તાલુકો છે. તો આમાં ક્યાંથી આ ચોરી કરતા છે? અને ચોરી કરતા એને પકડો. એવા મિલ માલિકો ઘણા તમારી પાસે છે, ઉદ્યોગો વાળા. આ ગરીબ ને શું કામ ખાણે કરો? અમારી એક જ માંગ છે કે જે સ્થળ ઉપર જે જાય અને ખોટા બિલ ફટકારવામાં ન આવે. એને 2 આંખું આપેલી છે ભગવાને. વાંચતા લખતા ગ્રેજ્યુએટ છે, પછી આ નોકરીમાં આવ્યા છે, જોઈ વિચારીને બધું લખે. અને આ ખેડૂતને ખોટો દંડ ફટકારવામાં ન આવે અને પૂરેપૂરો ન્યાય મળે. અને તમે જુઓ, કોઈ પણ ટીસી ખેડૂતને બળી જાય પહેલા તો 3 દિવસે જોવા આવે, લખાઈ ગયા પછી 3-4 દિવસે ટીસી આવે, પછી 3-4 ધક્કા કર્યા પછી ટીસી મૂકવામાં આવે છે. હવે આનો આ ખેડૂત ક્યાં જાય? તો આમને શું કામ બેહાર્યા છે? જો આમને જ બધું કરે. હમણે એક મેં ફોન કર્યો એટલે એવો જવાબ મળ્યો કે આ બધું ખેડૂત કરવાનું હોય. મેં કીધું જો ખેડૂત એ બધું કરવાનું હોય તો તમે શું કામ બેઠા? તો અમને લખીને આપો. તમારે ખેડૂત કરશે બધું. તમારે તો કાંઈ નોકરી પગાર અમને આપો. આ ખેડૂત આપવા માંડો, એ કામગીરી ખેડૂત કરશે. એટલે આ ખેડૂતને ન્યાય મળે એવું સરકારને ખાસ ધ્યાન દેવાની થાય. જીબીના તમામ સ્ટાફને વિનંતી કરું છું કે તમે જોઈ વિચારીને કહેજો. ઉપર વાળો નહીં છોડે, ખેડૂત તમને છોડી દેશે પણ ઉપર વાળો નહીં છોડે, ધ્યાન રાખજો. ગામનો ખેડૂત છે. હું રેગ્યુલર બિલ કમ્પ્લીટ ભરતો હતો, તોય આગલા મીટર બિલ આવ્યું. એના સિવાય તો 1 લાખ રૂપિયા સીધું બિલ આવ્યું. મીટર બદલાયું છે, ફાસ્ટ મીટર ફરતું હતું. મારે સાહેબ આવીને કહી દેતા કે તમારું મીટર ફાસ્ટ ફરે છે, તો કે તમે અરજી કરો. એક અરજી કરી ન આવ્યા, બીજી અરજી કરી, ત્યાં 1 લાખ રૂપિયા સીધો દંડ આવ્યો. હવે શું માંગણી છે તમારી? મારી માંગણી એ જ છે કે તમારે આ બિલ અમારી માં શું કારણે નાખ્યા એમ. રાજપરા મારે લાઇટ બિલ 86,000 રૂપિયા આવ્યું. તો આ લોકો પરબારા બિલ બનાવીને વ્યા જાય છે ને આ મીટરે આવીને ચેક કરતા નથી. હવે અમારે આનો નિર્ણય શું લેવો? કેટલા ખેડૂતોને આ પ્રકારનો પ્રશ્ન? આવા ગામમાં ઘણા ખેડૂત છે.